કેશોદના અંડરબ્રિજ મુદ્દે મળેલી નગરપાલિકા ખાતે મીટિંગ। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જુનાગઢ। કેશોદમાં ઘણા જાજા સમયથી આ જે અંડરબ્રિજનું કામ ચાલે છે અને પબ્લિક ને અમે ખુદ પદાધિકારીઓ પણ એ એજન્સીથી ત્રાહિમામ પુકાર્યું છે। કોઈ સકારાત્મક જવાબ આપવો નહીં, કામને ગતિ આપવી નહીં, એના માટેની આજે તમામ ધારાસભ્યની હાજરીમાં સંકલન કરી અને કડક શબ્દમાં એને સૂચના આપી છે અને એની પાસેથી લેખિતમાં બાંહેધરી લીધી છે કે ભાઈ આ કામ ક્યારે પૂરું થવાનું છે અને એની સમય મર્યાદા 60 દિવસનું કહે છે। એ લેખિતમાં 60 દિવસમાં એ કામ પૂરું થાય અને પહેલા એક સાઈડનો રસ્તો વહેલો ચાલુ થઈ જાય અને ટુ વ્હીલ માટે નીકળતો થાય એવી ચર્ચા કરી છે અધિકારીએ। એજન્સી દ્વારા કેવી કામગીરી સુધી થઈ છે, હવે કેટલી કામગીરી બાકી છે? જે એજન્સી છે એની હાવ બેદરકારી છે। કોઈ અંડરબ્રિજ એટલે કેવો ગંભીર મુદ્દો છે એ કોઈ એવું ધ્યાનમાં લેતા નથી, કાં એની અણઆવડત હોય, કાં અણસમજ હોય, એને ખબર જ નથી કે અંડરબ્રિજ એટલે શું છે। એની વાંહે કેશોદની 1 લાખ પ્રજા હેરાન થાય છે। હવે આવનારા સમયમાં છેલ્લી 60 દિવસની મુદત છે અને જો એમાં કામ નહીં કંઈ થાય તો કાયદાને સાઈડમાં મૂકીને આની હારે લડાઈ કરવાની વાત છે। ભાઈ, જે ઉપર વરસાદી પાણી છે 10 ફૂટથી નીચેનું જે વરસાદી પાણી છે એ પ્રવાહના રૂપમાં અંડરબ્રિજમાં વહે છે રોલમાંથી। હા, તો એ અંગે કઈ આ લોકોને એને સૂચના આપી છે અને જે જીયુડીનું કામ હાલે એમાં મંજૂરી લઈ અને જે નીચેના વીપોલો હોય એને બંધ કરવાથી એનો પ્રવાહ રોકાઈ જાય છે। ભાઈ, આ કામ 4 વર્ષથી ચાલે અને એજન્સીની ટાઈમ પીરિયડ લિમિટ બધી પૂરી થઈ ગઈ, તો આપણા તરફથી અથવા સત્તા પક્ષ તરફથી એને કોઈ નોટિસ અથવા કોઈ પેનલ્ટી વસૂલ કરવામાં આવી? મેં એને 4 વાર એને નોટિસ આપી છે, સરકારમાં ખૂબ રજૂઆત કરી, ધારાસભ્યએ 8 થી 10 વાર રજૂઆત કરી છે કે ભાઈ ટાઈમ પીરિયડમાં કામ પૂરું નથી થયું અને આવનારા સમયમાં એની પર જે પબ્લિક હેરાન થઈ એમાંય કંઈ બાકી કસર રાખવામાં નહીં આવે। એજન્સીને મનમાં એમ હોય કે અમે ગમે એમ કામ કરીને વયા જાવું ને એટલી પબ્લિક હેરાન થઈ એટલે પૂરું કરી દેવું એટલે ભૂલાઈ જાય, તો એ કોઈ નહીં, એની રીતે કાયદાકીય રીતે જે એનું કરવાનું થશે એ બધું કરવામાં આવશે। સુધીના સમયમાં કોઈ પેનલ્ટી વસૂલ કરવામાં આવી? ને એ સરકારમાંથી કામ ચાલતું હોય એની કોઈ માહિતી આપણી પાસે ન હોય। સાહેબ, આપણું નામ ને અંડરબ્રિજનું કામ હજી સુધી કેમ પૂરું કરવામાં નથી આવ્યું? વેરાવળ કેશોદ નગરપાલિકા વિસ્તારમાં રેલવે અંડરબ્રિજ માટે કામગીરી ચાલુ રહી છે, જેમાં 90% કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે। 10%ની કામગીરી બાકી છે, જે કામગીરી 60 દિવસમાં એટલે કે 2 માસમાં પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે। નગરપાલિકા, રેલવે, ટીએમસી એજન્સી સાથે સંકલન કરી આ તમામ કામગીરી 60 દિવસમાં પૂર્ણ કરશું એવી જાહેરાત કરીએ છીએ। વરસાદી પાણી નિકાલ માટેની વ્યવસ્થામાં અમે એક પંપ જ્યાં ડીપીઆરમાં એજન્સી હતી એની જગ્યાએ અમે 2 પંપ લગાવેલ છે, જે પાણીની પુષ્કળ માત્રાને પણ બહાર નીકાળી શકશે એવી વ્યવસ્થા કરેલ છે। એક સાઈડ ડાયવર્ઝન કાઢવાની પણ એક વાત કરી આપણે। એક સાઈડ હા, સિંગલ એ આપણી વ્યવસ્થા છે, બને એટલી અમે ઝડપથી અમે એજન્સી સાથે સંકલન કરી અને આયોજન કરી અને એ કામ પૂર્ણ કરી દઈશું। સર, જીયુડીસી અને એજન્સીનું સંકલન જ નથી એવા સમાચાર બજારમાંથી મળે છે। એજન્સી પણ સાથે છે, જીયુડીસી પણ સાથે છે અને અત્યારે જ એજન્સી પણ આવેલી અને જીયુડીસી પણ આવેલી છે અને એવું કહે છે કે જીયુડીસી અમારો કોઈ સપોર્ટ નથી કરતી, જીયુડીસી એમ કહે છે કે એજન્સી વાળા કામ નથી કરતા, તેનું માનવું? જીયુડીસી એને સપોર્ટ ન કરતી હોય તો આટલું કામ પૂર્ણ થાય નહીં। નગરપાલિકા જો એને સપોર્ટ ન કરતી હોય એજન્સીને તો આટલું કામ પૂર્ણ થાય નહીં, બરાબર। આજે પ્રોજેક્ટ 90% ઉપર કામગીરી પૂર્ણ થયેલ છે, બરાબર। એ બાબતની આપને હું જાણ કરું છું। 4 વર્ષ થઈ ગયા છે આ કામગીરીના, જેની ગાઈડલાઈન 2.5 વર્ષની હતી, તો 4 વર્ષમાં 90% કામ પૂરું થયું છે ને હજી 2 મહિનાનો સમયગાળો માંગો છો? હાજી, તમે ખાતરીપૂર્વક કહો છો કે ખાતરી સાથે હું 60 દિવસની હું તમને મહેતલ આપું છું કે 60 દિવસની અંદર આ એજન્સી દ્વારા જ આપણે કામગીરી પૂર્ણ કરશું।